સુખસરમાંથી નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ ઝડપાયા હોવાની વિગત। 6 શખ્સોએ નકલી ઇન્કમટેક્સ અધિકારી બનીને રેડ કરી સુખસરના વેપારીના ત્યાં દરોડા પાડ્યા। સેટલમેન્ટ માટે નાણાં પડાવતા હતા ત્યારે પકડાયા। કેસ ન કરવા માટે 25 લાખની માંગ કરી। પોલીસે 2 નકલી ઇન્કમટેક્સ અધિકારીની ધરપકડ કરી છે। 4 આરોપી પોલીસ પકડથી દૂર। સંવાદદાતા પ્રિતેશ પંચાલ વધુ વિગત આપી રહ્યા છે। પ્રિતેશ, પૂરી વિગત। જી, ગઈકાલે જે સુખસર ગામે નાણાં ધીરધારનો જે વેપાર કરનાર હતા ત્યાં જે 6 જેટલા શખ્સો જે છે 4 વ્હીલર ગાડી લઈને આવ્યા હતા અને પોતાની ઓળખ જે છે તે ઇન્કમટેક્સ અધિકારી તરીકે આપી હતી। ઇન્કમટેક્સ અધિકારી જે ત્યાં ઘરમાં ઘૂસ્યા હતા અને નાણાં ધીરધારનો જે ચોપડા છે તેની તપાસણી કરી હતી, તેમજ જે દાગીના છે તેની પણ તપાસ કરી હતી। ત્યારબાદ જે છે તે કેસ કરવાની વાત કરી હતી, પરંતુ જે ફરિયાદી છે તે ડરી જતા તેને નિકાલ કરવાની સેટલમેન્ટ કરવાની પણ વાત કરી હતી, જેના કારણે જે આ જે 6 શખ્સો જે આવ્યા હતા તેમને રૂપિયા 25 લાખની માંગણી કરી હતી। જ્યારે આ જે શખ્સો 25 લાખની માંગણી કરી હતી ત્યારબાદ જે પૈસાની વ્યવસ્થા ન હોય જે ફરિયાદી છે તેને 2 લાખ રૂપિયા આપ્યા હતા અને બીજા જે નાણાં છે તે અન્ય જગ્યાએથી અપાવવાની વાત કરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે શંકા જતા અને તેમની ઓળખ માટેની આઈકાર્ડ માંગતા સમગ્ર બાંડો ફૂટવા પામ્યો હતો અને જે બે શખ્સો હતા તેમને ઝડપી પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા। ત્યારબાદ મોટો ખુલાસો એવો થયો છે કે અમદાવાદ, આણંદ અને દાહોદ ના આ જે શખ્સો છે તે નકલી ઇન્કમટેક્સ અધિકારી તરીકે પોતે ઓળખ આપી અને આ રીતની રેડ કરી હતી। હાલ જે 2 ઇસમો છે તે પોલીસ ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી રહી છે। આ જે શખ્સો છે તેમને અગાઉ ક્યાંક આ રીતે રેડ કરવામાં આવી અને કોને કોને તેનો ભોગ બન્યા છે તે દિશામાં હાલ તપાસ કરી રહી છે। બિલકુલ આભાર। તો 6 નકલી આઈટી અધિકારી ઝડપાયા છે। કેસ ન કરવા માટે 25 લાખની માંગ કરી હતી। પોલીસે 2 નકલી ઇન્કમટેક્સ અધિકારીની ધરપકડ કરી છે।